હાટ હાટ 12 વર્ષ પછી ફાઇનલી આ દ્રશ્ય જોવા જાય પેલી રોકાઈ બગાડે એને શિયાળ પાત્રા કાઢી લીધા કઈ કામ નથી હાવ નહીં રાખે ગાજર કાઢે પૂંછડી વિનાના વાહ રે વાહ ફરી આમ બેઠા ને એટલે ઢોર હા પણ ધ્યાન જાય નકા કોઈ ને ઓહાણ નો ઓલી ની કોઈ ખેહવાની તો બધાને હાથે જોડવાની જરૂર છે હા બાંધા બાંધા કાય બાંધો ને કે દુખ ના એવાને મૂકે નહીં ઘર દેખાણું ઘર કટામ તૂટે ગઈ આથી વેલ્ડિંગ મુકાઈ ગયું રામ રામ સીતારામ બધાને વાગ્યા 8:09 બધાની વાટિયાની નીણ કરી દીધી કેટલા મહિના પછી વાટિયાનો વારો આવ્યો ને આપણે જે ગાજરનો હલવો કર્યો તો ગાજર જે છે થોડાક ઊભા તો અટાણે છે ને ગાજર કાઢવાનું કારણ કે એની મકાઈ ઉતી પર પૂરી થઈ ગઈ એટલે આખે 3-4 ક્યારા ખાલી થઈ ગયા એટલે એ ખેડવાનું ગાજરનો હવે ખાલી કરવાનો ભાવ છે એક દી હલવો બનાવ્યો હતો પછી કાલે બધા ઢોરની નીણ પૂરો કરવા હાટું થઈને બધાને નહીં બે ભરતું નહીં તો આથી વાહ સુધી એટલા ગાજર કાઢ્યા હતા ને હવે એટલા ગાજર છે પછી આ એટલા 3 ક્યારા ખેડવાના છે જો આ દેખાય એટલા ગાજર કાઢ્યા ને એમાંથી આ એક ગાજર આખું નીકળ્યું કેમ હા બાકી બધાની પૂછડિયું કપાઈ ગયું છે એનું કારણ છે કે મણી આવડતું નથી પણ હાલે એમાં બે સંદા રહી જાય બીજું તો કામ કરવું હવે આવડતું નથી 1 2 3 ને શિયાળ પાત્રા કાઢી લીધા આ ક્લાસ સીતારામ બધાને 10 વાગે સીતારામ કરવાનો વારો આવ્યો તો લાઈટ છે ને વહી ગઈ કલાક એક છે જો કાર આવે ને એનું કંઈ નક્કી નથી કારણ કે હમણાં રિપેરિંગ કામ હાલે ને તે આખો દી પણ ન આવે ને અડધો દી પણ ન આવે ને અડધી કલાકમાં આવે જાય કંઈ નક્કી ન હોય હલીને ખાઈ જાય ખાઈને કેટલાક ખાય બિસાડા તો પોતા હે ને કરી લીધા પણ લાઈટ નથી હુકાતું નથી તો એવા શિયાળાના થોડા હે ને લુગડા ધોવે ને મૂકી દઈએ જેની બે જરીસ્યું છે ને એની એક ધોવે ને મૂકી દઈએ ને એક તો રાખવી છે એ બધી જરીસ્યું તો પછી ઉતાવળી કરે ને ધોવાની થાય કારણ કે સવારમાં થોડી ઠાર જેવું હોય ને તે ઘડી પહેરવી જોઈએ હા સવાર એ તો મારે લુગડા ધોવા લાઈટ આવે તો પછી કામ થાય સેતી ને દાયરો જો બે હાવ કંઈ કામ નથી હાવ નહીં રાખે વાહ રે વાહ તો ગાજર નાખ્યા ભરતું ને આણી બધાને સાઈડ ને વાઢીએ ને એવું બધું નાખ્યું થોડું ને મીવા હુંકવા દવણા બપોર પછી લાઈટ આવે જાય તો દરવાના થાય છે હવા 4 વાગે ગયા હટાણે લાઈટ છે ને અમારે સવારને વહી ગઈ 9-10 વાગ્યાની વહી ગઈ હશે હાલીને ને મારા દવણા સવારના હુકાય લાઈટ આવે ને તો દરાય લાઈટ નથી બધા ફરિયામાં નીકળ્યા સાના મને પંખો ન હાલે ટીવી ન હાલે હા સુનકાર થઈ ગયો સુનકાર પછી ફોનમાં ચાર્જિંગ ન હોય તે સાના મના બેહે કોક એ તો પાવર બેગ હેતી વાંધો ને ના કરતા ઘૂસતા ઘાણીઓ હા ને અમે ફાઇનલી આજ નવી મકાઈનું મુહૂર્ત કરી નાખ્યું સાર નથી વાટવી સારના તો હે ને હુકાવણી કરવાની હે લગભગ તાણ નહીં આવે મકાઈને વાઢીયું બે હાલ છે જો તાણ આવી છે તો પછી ખવડાવી હું ને વચ્ચે તો હુકાવણી કરવા થાય નકર થોડાક પૂરા વારે ને મૂકી દઈ અરે બાજરો ને જવાર ને ખાય ને તો એમાં સાસવાય હમણાં બિસાડા એ સારું આ ઘેરતા જો કે સણ નાખતા હોય પણ એની જે ઈ ખાવાની મજા આવે ને એવી આ સણવાની મજા ન આવે એની રીતિ ને એ ખાતા હોય તો ડુંડા માથે બેહે હા આટા કબૂતર આવે આ શેકલા ઓછા આવે વાં હે ને જવાર ને બાજરો બે મિક્સમાં હે એટલે શેકલા ને જવાર ને બાજરો બે ભાવે અમારે પછી આ ફરી આમ બેઠા ને એટલે ઢોર હા પણ ધ્યાન જાય નકર કોઈ ને ઓહાણ ન હોય આઈ થયું ને આઈ કરે ને આઈ કરે ને ઓલાની કામ થયું ને ઓલીની કોઈ ખેહવાની તો ઓલા એટલા વરસ છે કમ કોઈ દી બાંધ્યા તા પાસે
ત્યાં 10 દીથિયાનો આવ્યો તે પાસે બાંધવા હેવા જ નથી કર્યા એટલે એવું ન થાય હેવા આ છે ને આણી આગળ બાંધ્યો તો આવો ભીં પાસે ત્યાં ઓલો તો બિસાડો હેવા છે એને જ બોલતો આ લખણવતી છે ને ઝૂટું મારતી હતી પછી એની પાછો વાંઝાવા દીધો 5 વાગ્યાના ચા પાણી પીએ લીધા અમે ને ઢોરેડાઓને છે ને હાથી જોડવાના છે અટાણે ઓલો જોવા પડ્યો આમ મકાઈવાળા 2-3 કિયારા ખાલી થયા ને તો એની જરાક પગ મોકરા થાય ને 2-3 કિયારા હે તો ખેડાઈ જાય હજે હા 2 દીથિયાના તું ગાજર ખવડાવો હેણીના કાં તું ના ગાજરના કિયારાથી એના હાટું વાવ્યા હતા 2-3 આ ખાવા હાટું વાવ્યા હતા ને તો ખાતા ખાતા વૈજા ને 2 દીથિયાના ખાયો કિયારા એ ખેડવા ને તી ભેરા ભેર નીકળે જાય આની બધાયની હાથીએ જોડવાની જરૂર છે હા બાંધા જ ખાય જો આજ મકાઈની મુરીત કર્યું આથી આહા આપણી આ છે ને હીરે ઉભાઈ નકા અમારો ફોન હે ને ઉનાળામાં બહુ એટલે બહુ કેવર આવે વિડીયો શૂટિંગ કરવામાં હે ને શોટે બહુ હજે વાંધો નહીં આવે બહુ ગરમી પડી છે ને ત્યાર પછી કેવર આવે એક ધારો વિડીયો 2 મિનિટ સુધી ચાલુ ન રહે ફોન શોટવા માંડે ને લાઇટ વાગી કેટલા કામ અટકા મારે પારસી કરવી હતી નવા લુગડા મારા ને અમારા 3 હે પારસી કર્યા જેવા તો આજ મી હે ને હાવ નક્કી કરી લીધું તો બપોર પછી પારસી કરવી તો લાઇટ કે મારું કામ હવારના ભોરમાં વહી ગઈ ને દવણા દરવાના પડ્યા લગભગ 5-5:30 આવે જાય તો દવણા તો દરાઈ જાય પણ પારસી પછી નહીં થઈ ને બરધુને હાથી જોડ્યા હતા એ વિડીયો તો તમે જોવે જ લીધો હોય હે તો આસપાસ તેદું તો હે ને ખાલી ટ્રાયલ જ હતું એની અહીં ઘૂમરા મારતા હતા ટૂંકમાં આજ કાયદેસરનું હાથી હાંકવાનું છે ને એક કોમેન્ટ આવી હતી એ કે આ જાંબાની કે તમે લઈ આવ્યા પણ એની કે હાથી જોડે ને હમણાં કે દેખાડો તો એ વિડીયો તો તમે ઓલરેડી જોઈ લીધો છે તો આ બીજો વિડીયો આપણે આવે ગો પાછો જાંબો અને આપણો ધોળો હાલો તો જો એક ઉથલ હે ને વરે આવ્યા હે જાય પાછા કમ્પ્લીટ હાલે પાણા મૂકવાની જરૂર છે હાસી વાત ઓહો વધારે બેહે આ જોતા નવી સવીડિયું હતી હાલો તો આપણા ધોરીડા ધબ ધબાટી બોલતા થોડા એ જોડી જામી બેયની એ ખડખા હાલ્યો ત્યાં વાહે ઓલ્યો બોલ્યો મોર થઈ જાય ને એમાં કાંઈ થાય બધી હલે ઓલો ઘરનો ઊંચા જો કે 2 ઘરના કે ઓલો જે ભરત છે ને જૂનો ભરત એ વરવામાં જરાક ઉતામરો છે તે આ નાના ઉપર જ ઓલો વરે જાય એમાં છે ને કંધોલું પડવાની શક્યતા રહી અને હે ને ખરીયું કાપવાનું છે કામ બાકી છે એટલે એને હાલવામાં વાંધો ન આવે એને હે ને ખરીયું વધી ગઈ બાંધા એટલે એને હે ને બહુ હાલવાનું સેટિંગ નથી આવતું ખેડી જ નાખવા આજે ઠાલું હાલે હાલે કઈ બીજો વાંધો નહીં ત્યાં 3 મહિનો વાલો હતો ફરી નડતું હોય ને મૂકે નહીં હોય પડે તાર થાય ને કેદુકના બાંધો હે બાંધો ને કેદુકના કાયમ અડધી પોણી કલાક હકાય એટલે કાંત પડે જાય ભારે તો લાગે પર ભર
એટલું તો ભાઈ કામ ભારી લાગે એટલે ન વાંધો આવે એટલે વાંધો નહીં આવે હવે નકા ઉલોર તું જાય હાથી બે એટલું વારી ને બાકી પછી કઢાય એમાં ઘુમરા મારવો હાલે એ કઢાય છે આમાં હાકી લીધા પછી નકા જાવું હાલો હેરાન થવું કાયમ વાહે વાહે ફેરી માર બાપાને હું આ કઢામ લેવા આવ્યો તો કે કાંઈ ના મૂકીને ભાગી આવ્યો ઘુમરો મારવો એની કાંત જરાક ટકે નથી એ વાત હાસી એટલે ઈમાન એની દુખે ન એવડું વજન વાળું ભેરું થી આ તો એકાદી બે ઉથલ હોય તો હાલે કઢામ કા હાલો એ છે ને હેઠે ઘુમરો મારવો એક કારણ કે ભેરુંથી ભારી હાથી જાજી ઘડી ન હકાય ખાલી કાંત પાડવા પૂરતું હે એને એ તો બોલતો તો નથી કે ભાઈ એની કાંત છે ને હજે હેવા ન હોય ને એટલે તપે કાંત ને દુખતી હોય કદાચ ને આ રહ્યા આપણા ઘઉં ફૂલ પાકમાંથી વરડે જાવ કાં લઈ જવા છે હજી આ હેઠે પી ગયા હતા એક કાંડ થયું કામ કઠામ તૂટે ગઈ આથી વેલ્ડિંગ મુકાઈ ગયું જો એવું ઘર દેખાણું ઘર હા તે આપણે એ જોડવો હજ ને હાકવો હજ વાગ્યા અટાણે 6:30 ને હવે સરસ મજાની એક વાત કરીએ તો હે ને આજ ભી કોણ દોહે ખબર હે હું તો દોતો જોઈ હાલતા ને મેં દોઈ બહુ ભી હું તો આ તો કામ કહેવાય એક જ ભી છે પણ આજ માની દોવાની હે ભી માઈ માં કેટલા વર્ષ થયા પેલા તો ઈ કે એ પછી કઈ વાંધો નહીં માં કેટલા વર્ષ થયા ભી નથી દોઈતી 10-12 વર્ષથી આશા હાથમાં નથી લીધો એવું હે તો જોઈએ આજે 10-12 વર્ષ પહેલા તો દોતી ને તું હા હાલો થઈ જાય આજે બના રહેજો વિડીયોમાં હાલો તો ભેંસ તરફ પ્રસ્થાન કરે છે માં કાં કપાહિયાન કાં જોવા તો ખરી ને લે તું ભીં દો ને મારા બાપો ન જોવે હું તો કાં જોઈએ આણી ઘુમરે નાખી દીધી પેલા તો પ્રાહાવો મૂકે બધું રાગી સડે જાય એ પછી દેવાની છે ને મને એ માં તું લે લે હો નકા તારા વાહે નહીં વધવા દે પછી તો પછી કામ ને થોડા ખાટું દોવે કે જરાક દૂધ હોય તો દોવે ને બરાબર ને મારે દોવાનું છે આની તો તોફાનું પડ્યું જરાક તો જા મા પાસે હાવ કઈ તું બી હાટ 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 અરે પણ જોયું ને આયોડેક્સ ને ભૂહવો પડે ભૂહેલી ભીહાઈ ને જ બોલતી બિસાડી વાહ 12 વર્ષ પછી ફાઇનલી આ દ્રશ્ય જોવા જડે મણી પણ મીતા કોઈ દી જોઈએ જ નથી મણી તો સાંભળતું નથી મીતા કોઈ દી જોઈએ જ નથી કે માં ભી દોતા હોય પછી કઈ ઓલા આયોડેક્સ કે ભૂહવો છે કે નહીં વાંધો મારી દીકરી એ તમને કેવો અનુભવ રહ્યો સારું કહેવાય તો જો
એમાં કામ હાથો કે દુખે એવું લાગે ને તો આખી ભીંગ દોવેલે તો ધીરે ધીરે કઈ એ વાટો નહીં એટલા બધા હા બરાબર છે 10 દી ભલે રોકાઈ બગાડે પમા પછી તો એ હાલતા ભાઈ છે હા તો કામ કરીશું પછી આપણે તે રાખીએ દવા બેઠી